નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપ સૌનું. ઓકે, ખાસ આજનો સેશન બહુ ખાસ મહત્વનો છે. હું તમને થોડીક માહિતી આપી દઉં. ઓકે, તો મિત્રો ખાસ તમે જે જાણકારી જોઈ અત્યારે એ આવતા વીકની છે. આવતા વીકમાં અમારું વિદ્યાકુલ પરિવાર તમારા માટે ખાસ કંઈક વિશેષ લાવી રહ્યું છે. આપણા ભારત માતાના જે વીર સપૂતો છે, વીર ક્રાંતિકારીઓ છે, એમના વિશેની એવી કહાનીઓ, એવા સંઘર્ષો કે જેનાથી આપણે કદાચ અજાણશું એ તમારા સુધી પહોંચાડવા માટે અમે આવી રહ્યા છીએ. આવતી 8 તારીખથી 15 તારીખ સુધી નોનસ્ટોપ રોજે આવશું અને એક અલગ અલગ શિક્ષક છે તમને અલગ અલગ ક્રાંતિકારી વિષયની તમને વાત કરશે. પોતે એમનો વેશ ધારણ કરીને આવશે. પણ હા, ખાસ મિત્રો સમજવાની વાત એ છે કે એ યુટ્યુબ ઉપર નહીં હોય, વિદ્યાકુલની એપ્લિકેશન પર હશે કે જેની અંદર તમે ફ્રીમાં એ લેક્ચરમાં જોઈન થઈ શકશો અને આ જે મહત્ત્વની સરસ મજાની જાણકારી છે એ પણ તમે સરળતાથી મેળવી શકશો. ઓકે, પણ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ તો ખાસ એ સમજવાનું છે કે 5મું ચેપ્ટર એ ગરીબીનું છે અને 5મું ચેપ્ટર આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. પોવર્ટી જેને કહેવાય છે. તો આજના લેક્ચરમાં જાણવાનો મિત્રો પ્રયત્ન આપણે એ કરશું ઓકે કે ગરીબી છે શું હકીકતમાં, અને ગરીબી છે એનો અર્થઘટન વિશ્વના અલગ અલગ દેશોની અંદર શું કરવામાં આવે છે. મોસ્ટ ઓફ તો હંમેશા એવું થાય છે હંમેશા એવું થાય છે ગરીબીમાં કે લોકો પોતપોતાના મતલબો કાઢે છે, પોતાની મન ફાવે એમ ગરીબીની વ્યાખ્યાઓ કરે છે. અને ગરીબી એવું સ્વરૂપ છે, વિશિષ્ટ સ્વરૂપ, કે બધાને જાણવાની ઈચ્છા બિલકુલ નથી થતી. આપણા મગજમાં ઓલરેડી ધારણાઓ છે જ કે ગરીબ એટલે શું. સાદી ભાષામાં આપણે રોડ ઉપરથી નીકળતા હોઈએ અને કોઈ ઝૂંપડામાં રહેતા વ્યક્તિને જોઈએ એટલે આપણે એમ કે ગરીબ છે. ઓકે, એટ એ ટાઈમ ક્યારેક આપણને એવું લાગ્યા કરે કે એટલે આપણે ગરીબ છે. કેમ? કારણ કે આપણે જે માગીએ ને પપ્પા આપણને લઈ નથી દેતા. એટલે આવું આપણને લાગ્યા કરે છે ક્યારેક. લિટરલી એવું જોવા જાવ તો ગરીબી હકીકતમાં એનાથી ક્યાંય અલગ છે. એટલે એ જરાક આજે આપણે સમજવાના છીએ, જોવાના છીએ. તો વાર નહીં લગાડતા શરૂ કરીએ આજના સરસ મજાના લેક્ચરની. આ જરાક નકશો તમારી સામે મેં હાજર કર્યો છે. આ નકશો છે જોવો તો તમને ખાસ મિત્રો ખ્યાલ આવે. એક જ મિનિટ મિત્રો. ઓકે, જેમાં તમને અલગ અલગ વર્ષના તમને જુઓ અલગ અલગ ભારતની અંદર શું અહીંયા તમને દેખાય છે એ જરાક જોવાનો પ્રયત્ન કરો. બધા રાજ્યો છે, બધા રાજ્યોનો અલગ અલગ કલર અહીંયા તમે જોઈ શકો છો. દેખાય છે ને? આ બધા રાજ્યોનો અલગ અલગ કલર છે જે અહીંયા દર્શાવે છે કે જેટલો કલર આછો એટલી ગરીબી ઓછી અને જેટલો કલર ઘાટો એટલી ગરીબી વધારે, એ અહીંયા આપણને બતાવે છે. જો ગુજરાત છે તો ગુજરાતમાં મેઝર કરીએ તો 15થી 20% જેટલી ગરીબી છે. રાજસ્થાનમાં જુઓ તો 10થી 15% છે. ચંદીગઢ છે ને શિમલાના બધા શહેરો છે. ઓકે, આ અહીંયા ગંગટોક છે, બરાબર ને? આ સિક્કિમનું મેઇન મથક છે. સિક્કિમ નામનું રાજ્ય છે અહીંયા. આંધ્રપ્રદેશ છે, ગોવા છે, બરાબર ને? કેરળ છે. તો આ બધામાં 1 થી 10% જેટલી ગરીબી છે. એટલે ઇન શોર્ટ આ બધા જે રાજ્યો છે, અમુક રાજ્યો છે, બહુ સારી પરિસ્થિતિ ધરાવે છે. ઝારખંડ છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા છે, હવે આ બાજુ મણિપુર છે, બરાબર ને? એટલે નાગાલેન્ડ છે, તો આસામ છે. આ બધા રાજ્યો એવા છે
કે જેની અંદર ગરીબીનું પ્રમાણ ખૂબ ખૂબ વધારે છે. એટલે એ દ્રષ્ટિએ મિત્રો જોવાનો ખાસ આપણે પ્રયત્ન એ કરીએ કે અહીંયા અવાજ મારો આવે છે ને વ્યવસ્થિત? ઓકે, મે બી અવાજ આવવો જોઈએ, અવાજ આવતો જ હશે. ઓકે, ડન. ચાલો, તો ખાસ એ તમને સમજાવતો હતો કે અલગ અલગ રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ છે કેવું હોય છે. ઓકે, ચલો જોઈ લઈએ. ગરીબી વિશે પ્રસ્તાવનામાં તો એવું કહેવાય છે, હે ને? કાર્તિક ચેનલ એવું કોઈ કહે છે કે અવાજ નથી આવતો. ઓકે, પણ મારા ખ્યાલથી અવાજ માટેનો પ્રબંધ આપણે ઓલરેડી કરી દીધો છે અને અવાજ આવતો હશે. શું કહેવું તમારું મિત્રો? બરાબર ને? ચલો, ડન. એટલે ખાસ સમજવાની વાત એ હતી મિત્રો કે ગરીબી છે એ હકીકતમાં શું છે સમજી લો કે ગરીબીમાં લોકો છે રોટી કપડાં અને મકાન જેવી પાયાની જે સુવિધાઓ છે એનાથી વંચિત રહે છે. હવે વંચિત રહે છે એનો મતલબ શું કરવાનો છે? વંચિત રહે છે મતલબ એ લોકોને આ બધી વસ્તુઓ મળતી નથી. ઓકે, રોટી કપડાં અને પાયા મકાન જેવી વસ્તુ સિમ્પલી તેમ સમજી શકો કે એવી વસ્તુ છે કે જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે. આના જીવન ટકાવવા માટે ફરજિયાત છે, જરૂરી છે એમ તમે કહી શકો. એના વગર આપણું જીવન ન ચાલે એમ પણ તમે કહી શકો. એટલે આ પાયાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ કોઈ વ્યક્તિને ન મળતી હોય તો એ વ્યક્તિ છે ગરીબ છે એમ કહેવાય. એ વ્યક્તિ ગરીબીની સ્થિતિમાં જીવી રહ્યો છે એમ તમે સરળતાથી કહી શકો. એટલે એ ગરીબીની હાલત છે. અને ગરીબીના કારણે અર્થતંત્રમાં આર્થિક અસમાનતા જોવા મળે. આર્થિક અસમાનતા જોવા મળે એટલે શું? તો કે આર્થિક અસમાનતાની અંદર અમીર વ્યક્તિ છે અને ગરીબ વ્યક્તિઓ બંને વચ્ચેનો ભેદ અંતર છે બહુ ઝાઝું હોય. અને એ સરખામણીમાં તમે જોવા જાવ તો ઓલા ગરીબ લોકો છે ને અમીર વ્યક્તિથી જલતા હોય, બરાબર ને? ઈર્ષા ભાવે જોતા હોય એમને કે ભગવાને આમને તો કેવી સુવિધા આપી છે, આમને કેવા પૈસા આપ્યા છે, બરાબર ને? આમને કેવી ગાડીમાં, આમને કેવું મોજ ને આમને કેવું સુખ છે. આપણા જ ભાગમાં વ્યવસ્થિત ભગવાને કાંઈ આપ્યું નથી, બરાબર ને? આપણા જ ખબર નહીં શું ભગવાને ભાગમાં માંડ્યું હશે. એટલે એ આપણે સમજવાની વાત છે કે સમાજમાં ઈર્ષા ઊભી થાય, અશાંતિ ઊભી થાય, વર્ગ વિગ્રહ જેને આપણે ગેંગ વોર કહીએ છીએ એવા બધા પ્રશ્નો ઊભા થાય. કારણ કે પેલા ગરીબ પરિવારો જેટલા પણ છે એ ઈર્ષા ભાવે બળતા હોય અમીર લોકોને જોઈને, અને સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ છે. તો આવી બધી પરિસ્થિતિઓ જોવા મળે છે ગરીબીના કારણે. બીજું અહીંયા ખાસ કે માનવ વિકાસ અહેવાલ 1997માં રજૂ થયેલો. શરૂઆત થઈ હતી માનવ વિકાસ અહેવાલ રજૂ કરવાની 1990માં, પછી પર યર દર વર્ષે રજૂ થતો ગયો. તો 1997માં જ્યારે રજૂ થયો ત્યારે એમાં શું કહેવાનું હતું કે આર્થિક વિકાસ શું છે? સાધન છે. અને માનવ વિકાસ એ શું છે? એનો ધ્યેય. માનવ કલ્યાણ એનો શું છે? ધ્યેય. કે આર્થિક વિકાસ એવું સાધન છે, બરાબર ને? આર્થિક વિકાસ એવું સાધન છે કે જેના દ્વારા આપણે એક ધ્યેય સિદ્ધ કરવાનો છે. કયો ધ્યેય સિદ્ધ કરવાનો છે? તો કે માનવીના વિકાસનો. માનવીના વિકાસનો બોલે તો માનવીના કલ્યાણનો આપણે છે ધ્યેય સિદ્ધ કરવાનો છે. તો એ એક જરાક આપણી સમજૂતી છે ધ્યાનમાં લેવાની કે કોઈ પણ દેશ આર્થિક વિકાસ શું લેવા કરે? કારણ કે આર્થિક વિકાસ કરીને દેશનો વિકાસ કરવાનો ધ્યેય છે, માનવીનો વિકાસ કરવાનો ધ્યેય છે. તો જ્યારે માનવીનો વિકાસ થશે ત્યારે ઓટોમેટિક દેશનો વિકાસ, માનવીનો વિકાસ થઈ જશે. તો આ વસ્તુ મિત્રો આપણે ખાસ ધ્યાનમાં લેવાની. ઓકે, ચાલો. બીજું અહીંયા ખાસ સમજવાનું કે 5મી પંચવર્ષીય યોજના કે જે 1974 થી 1979 દરમિયાન સરકારે રજૂ કરી, દેશના વિકાસ માટે 5 વર્ષની યોજના હતી. તો એ પંચવર્ષીય યોજના 1974 થી 1979 દરમિયાન સરકારે રજૂ કરી. તો એ પછીની 5મી અને એ પછીની તમામ યોજનાઓમાં સરકારે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના અને ખાસ કાર્યક્રમો શરૂ કર્યા. યાદ રાખજો, આ MCQની અંદર પૂછાય કે કઈ યોજના પછી સરકારે ગરીબી નાબૂદી માટેના કાર્યક્રમો શરૂ કર્યા 5મી. કારણ સિમ્પલ હતું કે આઝાદી વખતે ગરીબીનું પ્રમાણ 57 કે 58% જેટલું હતું, બરાબર ને? હવે 57 કે 58% હતું તો પરિણામ શું એવું કે આટલી બધી ગરીબીને ઘટાડવી છે એ સરકાર માટે બહુ માથાનો મોટો દુખાવો હતો. એ મોટા માથાના દુખાવાના પરિણામે સરકારે દરેક પંચવર્ષીય યોજનામાં પ્રયત્ન કર્યો થોડો, પણ કંઈ મેળ આવ્યો નહીં. એટલે છેલ્લે થાકીને સરકારે 5મી પંચવર્ષીય યોજના છે તો એની અંદર છે સરકારે પ્રયત્ન કર્યો કે ગરીબીને આપણે જડ મૂળથી નાબૂદ કરીએ, કાઢી નાખીએ. તો એના માટે સરકારે 5મી યોજના પછી આ રીતે સરકારે ખાસ કાર્યક્રમો શરૂ કર્યા. અને એ અંતર્ગત આપણે ભણવાના છીએ
ગરીબી શું છે, આખા પાઠમાં આપણે કયા કયા ટોપિક્સ તમારે ભણવાના થશે 12મા ધોરણમાં એ જરા હું તમને ફટાફટ જણાવી દઉં છું. પહેલો આપણે ગરીબીનો અર્થ અને એના અર્થઘટનો, આવક અભિગમ અને બિન આવક અભિગમ આપણે ભણવાના છીએ. ત્યાર પછી ગરીબીનું સ્વરૂપ, જેમાં પહેલાં નિરપેક્ષ ગરીબી અને પછી સાપેક્ષ ગરીબી ભણશું. ત્યાર પછી ગરીબીના 11 નિર્દેશકો છે, 11 નિર્દેશકો ભણશું. એટલા માટે કારણ કે આ નિર્દેશકો એટલે પરિબળો છે કે જે પરિબળોનો તમે અભ્યાસ કરો એના આધારે તમને જાણ થાય, એના આધારે તમને ખબર પડે કે દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, ગરીબીની કક્ષા કેટલી છે, ગરીબીની ગંભીરતા કેટલી છે. નિર્દેશકો ભણી લીધા પછી આપણે ભણવાના આવશે ગરીબી ઉદ્ભવવાના કારણો. આપણા દેશમાં એટલી બધી ગરીબી શા માટે છે અને શું લેવા ગરીબી ઉદ્ભવી? આપણા અર્થતંત્રમાં લોકોએ શા માટે સહન કરવું પડ્યું? જીવન ધોરણ કરતાં પણ નીચું જીવન ધોરણ લોકોનું કેમ છે અને આટલા બધાનું કેમ છે? એ કારણો આપણે સમજવાના છીએ. અને એટ એ ટાઈમ ત્યાર પછી ગરીબીને ઘટાડવા માટે શું શું ઉપાય હાથ ધરી શકાય એ સમજશું. અને ઉપાય અંતર્ગત જ સરકારે ગરીબી ઘટાડવા માટે જે રોજગારીની અને વેતન રોજગારીની, સ્વરોજગારીની યોજનાઓ આપી છે એ યોજનાઓ પણ આપણે સમજવાના છીએ આખા પાઠની અંદર. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરશું ગરીબી શું છે અને ગરીબીના આ બંને અભિગમ છે એ કઈ રીતે ઉદ્ભવ્યા છે અને એ શું કહે છે, ગરીબી કોને કહેવાય. બરાબર, ઘણા બધા એમ કહે છે કે સર અર્થઘટન ને સ્વરૂપ બે સેમ છે. સેમ બિલકુલ નથી. અર્થઘટનમાં એ તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગરીબી એટલે શું, અને સ્વરૂપની અંદર તમને એમ સમજાવવામાં આવ્યો છે કે ગરીબી માપવી છે તો એ માપવાની બે પદ્ધતિ છે, એક સાપેક્ષ રીતે માપો, એક નિરપેક્ષ રીતે માપો, અને પછી ગરીબી જાણો કે કેટલી છે. એમ અહીંયા માત્ર અર્થ છે કે ગરીબી કોને કહેવાય એ જાણવા માટે બે પ્રયત્ન થયા, જેમાં બીજો પ્રયત્ન અત્યારે કન્સિડર કરવામાં આવે છે. બધું આપણે જોવાના છીએ. સૌથી પહેલાં એક કોમન મિનિંગ આપણે સમજી લઈએ કે ગરીબી કોને કહેવાય. ઓકે, જય ભોળાનાથ એમ કે છે 25માંથી 25 આવ્યા ઇકોનોમિક્સમાં. કોંગ્રેચ્યુલેશન બેટા. અને આ હજી બહુ નાનું કદમ છે, ખોટું હવામાં નહીં આવી જવાનું. મહેનત કરવી જરૂરી છે કારણ કે 25માંથી 25 લાવવા એકદમ ઇઝી છે, સુપર ઇઝી છે. 100માંથી 100 લાવવા સુપર અઘરા છે. હા, મતલબ ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે, બિલકુલ પોસિબલ છે. ઘણા બધા મિત્રોને આવ્યા પણ છે, પણ એના માટે કન્સિસ્ટન્ટ મહેનત જોશે. બરાબર ને? તો જે કોન્ફિડન્સ અત્યારે તારામાં બૂસ્ટઅપ થયો છે એ જાળવી રાખવાનો છે. અને છેક પ્રથમ સામયિક, દ્વિતીય સામયિક, મોડલ ટેસ્ટ જે તમારા સ્કૂલમાં લેવાતી હોય, રાઉન્ડ ટેસ્ટ વટેવર, એ સુધી અને બોર્ડની એક્ઝામ સુધી જાળવી રાખવાનો છે, તો વાંધો નહીં આવે. બરાબર ને? ભાઈ એકવાર 25માંથી 25 આવી જાય ને પછી હવા આવી જાય, નહીં 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 મને આવડી ગયું છે, મને આવડી ગયું છે, બીજી ટેસ્ટમાં 25માંથી 2 આવે, એમનો થવું જોઈએ. ઓકે, ચાલો. તો સામાન્ય કોમન વ્યાખ્યા સમજીએ આપણે. ઓકે, કે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી ન શકે તો એ સ્થિતિને શું કહેવાય? ગરીબી કહેવાય. કે સમાજના મોટા ભાગના લોકો એવા હોય કે જે પોતાની પાયાની એટલે કેવી? જીવન ટકાવવાની, જેના વગર આપણું જીવન ન ટકે. બરાબર, લખી નાખું છું, કદાચ યાદ ન રહે તો. કઈ? તો કે જીવન જરૂરિયાતની. તો જેના વગર આપણું જીવન ટકાવવું શક્ય નથી એ જીવન જરૂરિયાતની લઘુત્તમ જરૂરિયાત. લઘુત્તમ એટલે કેવી પાછી? લઘુત્તમ એટલે ઓછામાં ઓછી. બરાબર ને? હું એમ કહું કે જીવન ટકાવવા માટે છે આપણે 3 ટક ખાઈએ છીએ. કેટલા ખાઈએ છીએ? 3 ટક. ઓકે, હવે 3 ટક સવાર, બપોરે અને સાંજ જમીએ આપણે. સાદું મિતભાષી ભોજન આપણે જમીએ છીએ. ઓકે, ઘણા બધા ફેન્સી ઢોસા બોસા ખાતા છે, વોટ્સએવર. આપણે ખાલી ભોજન ઉપર ફોકસ કરીએ તો 3 ટક આપણે જમીએ છીએ. હવે આ આપણું રેગ્યુલર રૂટીન છે, પણ હું એમ કહું કે એક દિવસમાં તમારું જીવન ટકાવવું હોય તો મિનિમમ એક દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ? સપોઝ સિમ્પલ આપણો જવાબ આવશે એક વખત. ઓછામાં સાહેબ ઓછામાં ઓછું એકવાર તો ખાવું જ પડે, નગર તો પછી પૂરું થઈ જાય આપણું. એક દિવસમાં તો બરાબર ને, વજન ઘટવા માંડે પછી ફટાફટ. એટલે એ દ્રષ્ટિએ આપણે છે ઓછામાં ઓછું એકવાર ખાવું પડે. હવે આપણે જેને ગરીબ ગણીએ છીએ એની હાલત શું હોય કે પેલો ગરીબ વ્યક્તિ એવી ખરાબ પરિસ્થિતિમાં જીવતો હોય કે જેને દિવસમાં પેલું જે ઓછામાં ઓછું 1 ટકવાળું ભોજન છે ને એ ન મળતું હોય. એટલે જીવન ટકાવવા માટે જે પાયાની સુવિધાઓ છે એ પાયાની ઓછામાં ઓછી સુવિધા એ પણ વ્યક્તિ ન મેળવી શકતો હોય, એવી એની સ્થિતિને ગરીબી કહેવાય. કે જે જીવન ટકાવવા માટે જરૂરી છે ને પૂરતા પ્રમાણ મળે. અહીંયા પૂરતા પ્રમાણની વાત નથી, ઓછામાં ઓછા પ્રમાણની વાતની છે કે ટકાવવું છે જીવન, જીવવું છે તમારે તો ઓછામાં ઓછું આટલું મેળવવું પડશે. હવે એ તમે નથી મેળવી શકતા, એ કક્ષા ગરીબીની છે, એ આપણે ખાસ સમજવાનું.
જો એ લખ્યું છે કે સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક એટલે મોટા પાયે ગરીબી છે એમ કહેવાય. સમાજના મોટા ભાગના લોકો અથવા સમાજના ઝાઝા લોકો આ જે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું જીવન ધોરણ છે, ઓછામાં ઓછી જરૂરિયાતવાળું જીવન છે, એના કરતાં પણ નીચી કક્ષામાં જીવતા હોય તો સમજી લેવાનું કે સમાજમાં વ્યાપક એટલે કે મોટા પાયે ગરીબી છે. અને આપણા દેશમાં મિત્રો કાંઈ નાની સૂની ગરીબી નથી, 21.9% છે, ઓલમોસ્ટ 22% છે. એટલે કહી શકો કે આજે પણ દર 100એ 22 જણા ગરીબ છે અને બહુ ખતરનાક હાલત છે આ દેશની મિત્રો. 100એ 22 જણા તો કેવડો મોટો આંકડો થયો. એટલે એ દ્રષ્ટિએ છે આને આપણે સોલ્વ કરીએ. મતલબ એવું છે કે 79 જણા છે એ છે ગરીબ જેવી સ્થિતિમાં નથી. અને જે 79 જણા છે એમનો કહી શકો કે આ 79 છે એ સારામાં સારા જીવન ધોરણમાં જીવે છે? બિલકુલ નહીં. એમાં વળી પાછો લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ ને એવા બધા ક્લાસીસ છે અલગ અલગ કે જેમની પણ આવક કાંઈ બહુ ખાસ વધારે છે નહીં, પણ એ લોકો ગરીબ કરતાં થોડાક સારી સ્થિતિમાં છે. એટલે એ દ્રષ્ટિએ આ હાલત છે ભારતમાં બહુ ખરાબ છે. મોટાભાગના લોકો આવી અવસ્થામાં જીવી રહ્યા છે. ઓકે, હવે જો એક માર્કમાં પૂછાય છે કે ગરીબી શા માટે સાપેક્ષ ખ્યાલ છે, બરાબર? મે બી સ્વાધ્યાયમાં પણ સવાલ છે કે ગરીબી શા માટે સાપેક્ષ ખ્યાલ છે. એનો જવાબ અહીંયા છે કે ગરીબી એટલા માટે સાપેક્ષ ખ્યાલ છે કારણ કે એનો જે અર્થ છે એની વ્યાખ્યા ગરીબી કોને કહેવાય તો એ સમય બદલાય, સ્થળ બદલાય અને સમાજ બદલાય એટલે બદલાઈ જાય છે. અમેરિકાવાળી ગવર્મેન્ટ છે એના પોતાના દેશમાં ગરીબી માપવા માટે અલગ વ્યાખ્યા બનાવે, ભારત દેશ ગરીબી માપવા માટે અલગ વ્યાખ્યા બનાવે, પાકિસ્તાન આપણું પાડોશી છે એની ગરીબીની વ્યાખ્યાનું પ્રમાણ કંઈક માપ અલગ હોય, શ્રીલંકાનું અલગ હોય. જેટલા વિશ્વના દેશો છે બધા દેશો એક સરખી વ્યાખ્યાને ફોલો કરતા નથી. પોતાના દેશને અનુકૂળ હોય, પોતાના અર્થતંત્રની જે હાલત હોય એના આધારે ગરીબી માપે છે. ઇવન આપણે ભારતે પણ બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડવાળી સિસ્ટમ લાગુ કરી છે. બીપીએલ કાર્ડ એટલે શું? બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. એ ગરીબી રેખાવાળું માપ આપણે ગરીબી માપવા માટે નક્કી કર્યું છે. જે ગરીબી રેખા હેઠે હોય તો બીપીએલમાં આવું, ગરીબી રેખા કરતાં સારું જીવન જીવતા હોય તો એપીએલમાં આવું, એબોવ પોવર્ટી લાઇન. ઓકે, તો આ ભારત સરકારના મેજરમેન્ટ છે. મારો મતલબ કહેવાનું એ છે કે જો સ્થળ બદલાણું, બરાબર ને, 1951માં કંઈક ગરીબીના આંકડા, ગરીબીના પ્રમાણ, ગરીબીનું માપ, ગરીબીની વ્યાખ્યા કંઈક અલગ હતી અને હવે અત્યારે કંઈક અલગ છે. સમય બદલાય, સ્થળ બદલાય, લોકો, સમાજ બદલાય એટલે ગરીબીની વ્યાખ્યા બદલાઈ જાય છે, ગરીબીનો અર્થ બદલાઈ જાય છે. ગરીબીનો અર્થ કોન્સ્ટન્ટ છે, નિરપેક્ષ છે નહીં, સાપેક્ષ જ છે. કારણ કે કોઈને કોઈ વસ્તુને ધ્યાનમાં લેવી પડે. જો અહીંયા ગરીબી માપવા માટે કોને ધ્યાનમાં લીધી? લઘુત્તમ જરૂરિયાતોને. ઓકે, એ અહીંયા ધ્યાનમાં ખાસ આપણે લીધી. એટલે કોઈને કોઈ પરિબળને આધાર લઈને જ તમે ગરીબી માપી શકો. ગરીબી કંઈ સ્વતંત્ર માપ નથી કે કોઈ પણ પરિબળ વગર એમને તમે જણાવી શકો કે શું છે ગરીબી. કારણ કે ગરીબી છે શું કે તમારી પાસે જે હોવું જોઈએ એ નથી, એને ગરીબી કહેવાય. હવે શું હોવું જોઈએ તો તમે નામ તો લેશો ને કે તમારી પાસે ખોરાક હોવો જોઈએ, કપડાં હોવા જોઈએ, બળતણ હોવું જોઈએ, શિક્ષણ હોવું જોઈએ, સ્વાસ્થ્ય હોવું જોઈએ. આ માપક નહીં તો તમે ગરીબી માપી છે ને આધારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ખોરાક, કપડાં, મકાન વગેરે, બરાબર? તો એની સાપેક્ષમાં તમે ગરીબી માપી. એટલે લિટરલી એમ કહી શકો કે કોઈને કોઈ પરિબળ સાથે આપણી ગરીબી જોડાયેલી છે. એટલે જ્યાં સુધી પરિબળો છે એ ન માપો ત્યાં સુધી ગરીબી ન માપી શકો. અને એટલા માટે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે કે પરિબળોમાં ફેરફાર થાય, સમય, સ્થળ અને સમાજમાં ફેરફાર થાય તો ગરીબીનો અર્થ પણ બદલાઈ જાય છે. તો એટલા માટે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે, બરાબર ને? હવે આવા સંદર્ભમાં જોઈએ તો ગરીબીનું જે અર્થઘટન છે એને બે ભાગમાં ખાસ તો વહેંચવામાં આવે છે. એક તો ગરીબીનો પરંપરાગત અર્થ જેને આપણે આવક ગરીબી પણ કહીએ છીએ, અને ગરીબીનો આધુનિક અર્થ જેને આપણે બિન આવક ગરીબી પણ કહીએ છીએ. ઓકે, તો એ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની. એમ કે છે કે સર ઇકોની ભોળાનાથ સર ઇકોની બ્લુપ્રિન્ટ પ્રથમ પરીક્ષા માટે, ઇકોની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ હોય જ નહીં દીકરા. કારણ કે એટલા માટે હોય જ નહીં. આમ તો વાર્ષિક પરીક્ષાની, બોર્ડની એક્ઝામની કોઈ ફિક્સ હોતી નથી, પણ આ તો જસ્ટ જાણકારી માટે કહું છું કે પરીક્ષાની અંદર છે એ પહેલી પરીક્ષામાં કેટલા ચેપ્ટર્સ રાખવા, સરકારે તો એવું કીધું છે કે 7 રાખવા. સ્કૂલો પ્રમાણે અલગ અલગ ઘણી બધી વખત ડિસિઝન હોતા હોય છે. સ્કૂલ પ્રમાણે બ્લુપ્રિન્ટ ફરતી હોય છે. કારણ કે 7 ચેપ્ટર ફિક્સ છે પણ એમાં ગુણભાર કયા હોય એ કંઈ ફિક્સ નથી. સમજાણું ને? એટલે તમારા સ્કૂલના ટીચરને પૂછો તો બેટર જવાબ તમને મળી શકે, બરાબર ને? આ ખાસ મારું સજેશન છે. બાકી હું છે એ અલગ સ્કૂલમાં, તમે મને આ પૂછી રહ્યા છો તેમ કંઈક અલગ સ્કૂલમાં ભણતા હશો તો મેચઅપ નહીં થાય. ઓકે, તો કહેવાનો મતલબ એ છે મારો કે આ બે અર્થઘટનો છે ગરીબીનો પરંપરાગત અને આધુનિક અર્થ.
જેને આવક ગરીબી કે બિન આવક ગરીબી પણ કહી શકો. એટલે પહેલાં આવકના આધારે ગરીબી માપવામાં આવતી હતી અને પછી બિન આવક એટલે આવક સિવાયના અન્ય પરિબળના આધારે ગરીબી માપવામાં આવતી હતી. આપણે બંને જોવાનો પ્રયત્ન કરીએ વારાફરતી. સૌથી પહેલાં એ જોઈએ આવક અભિગમ અને બિન આવક અભિગમ, આવક ગરીબી બિન આવક. એ પહેલાં જરાક ફટાફટ તમને જાણકારી આપી દો, ઝડપથી તમારો સમય ન બગડે એટલા માટે, કે ઇન્ડિપેન્ડન્સ વીકની હમણાં મેં તમને જાહેરાત કરી હતી શરૂની અંદર 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલવાનું છે, જેની અંદર જેટલા પણ 9, 10, 11, 12 4 ધોરણના કોર્સિસ છે, ઉદ્ભવ બેચ, યુનિટી બેચ, મંજિલ બેચ અને સંજીવની બેચ, એ ચારે બેચની અંદર 25% ડિસ્કાઉન્ટ તમને આપવાના છીએ. વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર એના માટે તમારે જવું પડશે. કૂપન કોડ ભારત 75 એ તમે દાખલ કરશો કોર્સ ખરીદતી વખતે તો તમને 25% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, બાકી બધી ડિટેલ અહીંયા મેં આપેલી છે. ફોર એક્ઝામ્પલ 2499નો 9મા ધોરણનો કોર્સ છે તો 25% ડિસ્કાઉન્ટ 625 માઇનસ થશે અને જે તમને કેટલા રૂપિયામાં પડશે 1874માં. અને એવું બધી રીતે છે. ફોર એક્ઝામ્પલ આપણા 12મા ધોરણનો કોર્સ તમારે ખરીદવો છે તો 12મા ધોરણનો કોર્સ છે એ ખરીદવા માટે કોર્સની ફી ટોટલ 3999 છે, પણ 25% ડિસ્કાઉન્ટ સાથે કેટલા તમને ડિસ્કાઉન્ટ મળશે 999નું. એટલે એ બાદ કરો તો તમારે ડિસ્કાઉન્ટ પછી કેટલી ફી ભરવાની થશે 3000 રૂપિયા. ક્લિયર થયું? એટલે આ રીતે છે ચારે કોર્સિસમાં 25%ની છૂટ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમને ખાસ મળવાની છે. અને ખાસ જે પણ જૂના મિત્રો રોજે રોજ લાઈવ લેક્ચર ભરે છે યુટ્યુબમાં પણ એપ્લિકેશનમાં પણ ફ્રી લેક્ચર પણ ભણે છે, એ લોકોને ખ્યાલ છે કે આપણી એપ્લિકેશનના માધ્યમથી કેટલી ફેસિલિટી વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર ને? તો એ પણ છે. અને ખાસ વિદ્યાકુલની એપ્લિકેશન એન્ડ્રોઈડ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. એના માટે કોઈ ચાર્જિસ નથી ડાઉનલોડ કરવાના. અને 8 તારીખથી જે પહેલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના લેક્ચર મેં કીધા એ આ વિદ્યાકુલ એપ્લિકેશનમાંથી જ તમે જોઈ શકશો, બરાબર ને? તો એ ખાસ મિત્રો તમે ધ્યાનમાં લેજો. ઓકે, તો આ બધા ફીચર્સ છે, તો એ ફીચર્સ ના આધારે તમે પસંદગી કરી શકશો. ઓકે, ચાલો વળી પાછા આપણે ટોપિક ઉપર આવીએ. તો ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી જેને આપણે કહીએ છીએ એ જરાક જોઈએ. વર્ષોથી ગરીબી માપવા માટે પદ્ધતિ અપનાવાય છે તો જરાક સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જો લખ્યું જ છે કે આવક ગરીબી કેવો ખ્યાલ છે? જૂનો અને સંકુચિત ખ્યાલ છે, બરાબર ને? બહુ જૂનો ખ્યાલ છે, બહુ ઓલ્ડ ફેશન વાળો ખ્યાલ છે ગરીબી, આવક ગરીબી એ, કે પહેલાંના સમયથી પહેલાંના અર્થશાસ્ત્રીઓ ગરીબી માપવા માટે આ કોન્સેપ્ટ વાપરતા 1990 પહેલાં મે બી. ઓકે, હવે આ ગરીબીના આવક અભિગમ મુજબ શું કોને કહેવાય ગરીબી? આ આવક અભિગમ કઈ રીતે ગરીબી માપે છે? તો એ કહે છે કે જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની કેવી સપાટી? લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી સપાટી અને ગરીબી રેખા કહેવાય. સાદી ભાષામાં સમજો તો કોઈ એક એવું માપ કે જે ગરીબ બનવા માટે જરૂરી નથી. મતલબ એવું માપ કે એ માપ કરતાં ઓછી આવક તમારી પાસે હોય તો તમે ગરીબ કહેવાવ, એ માપ કરતાં વધારે આવક હોય તો તમે સામાન્ય વ્યક્તિ કહેવાવ, મતલબ ગરીબ ન કહેવાવ, બરાબર ને? અને આ માપ શેના આધારે નક્કી થાય? તો કે જીવન જરૂરી ચીજ વસ્તુ સેવા તમારે ખરીદવી પડે. એ ખરીદવા માટે તમારી પાસે કેટલી આવક કે ખર્ચ ઓછામાં ઓછી હોવી જોઈએ, કેટલી આવક તમારે ઓછામાં ઓછી મેળવવી જોઈએ, ઓછામાં ઓછો કેટલો ખર્ચ તમારે કરવો જોઈએ, બરાબર ને? તો એ ગરીબી રેખા છે. એટલે ઇન શોર્ટ એક એવું માપ છે, એક એવી લાઈન છે. આ ગરીબી રેખાને જ અંગ્રેજીમાં કહેવાય પોવર્ટી લાઈન. બીપીએલમાં જે પીએલ છે ને, બીપીએલમાં પીએલ, એ બીપીએલ એટલે શું? બિલો પોવર્ટી લાઈન. એ પોવર્ટી લાઈન એટલે જ આ ગરીબી રેખા. તો સરકાર એક રેખા નક્કી કરે છે, એક માપ નક્કી કરે છે. એ માપ કરતાં જે વ્યક્તિ ઓછું કમાય, ઓછું ખર્ચ કરે જીવન ટકાવવા માટે એ ગરીબ, અને એ રેખા કરતાં વધારે ખર્ચ કરે તો એ શું કહેવાય? સામાન્ય અથવા તો બિન ગરીબ કહેવાય. જો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે 1000 રૂપિયા નક્કી કર્યા. હવે 1000 રૂપિયા નક્કી કર્યા, 1000 રૂપિયા શું નક્કી કરી? આવકની લઘુત્તમ સપાટી, મિનિમમ 1000 રૂપિયા તો વ્યક્તિએ કમાવા જ પડે, તો એ ગરીબ કહેવાય નહીં. હવે કોઈ વ્યક્તિ એવો હોય બિચારો કે જે 1000 રૂપિયા કરતાં ઓછું કમાઈ શકતો હોય તો એ વ્યક્તિ શેમાં એનો સમાવેશ થાય? ગરીબ વર્ગમાં. પણ જો એ વ્યક્તિ 1000 રૂપિયા કરતાં વધારે કમાતો હોય તો એનો સમાવેશ ક્યાં થાય? બિન ગરીબ વર્ગમાં થાય. સમજણ પડી? એટલે આ રીતે છે બિન ગરીબી. એ પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે કે જેની અંદર છે એ 1000 રૂપિયા કરતાં વધારાવાળા કહેવાય. હવે 1000 રૂપિયાનું માપ તો આપણે ઉદાહરણ સમજવા માટે લીધું હતું, બાકી સરકાર છે આમાં વખતો વખત સમય પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે ફેરફાર કર્યા કરે છે.
ઓકે, એટલે આ રીતે ઇન શોર્ટ ગરીબી રેખા દ્વારા જે આવક કે ખર્ચની સપાટી જે નક્કી થઈ છે એના કરતાં જે વ્યક્તિઓ ઓછી આવક ધરાવતા હોય કે ઓછો ખર્ચ કરતા હોય, બરાબર ને, એ બધાને શું કહેવામાં આવે છે? એ બધાને ગરીબ કહેવામાં આવે છે. તો આ આપણું એક સરસ મજાનું અર્થઘટન છે કે જેની અંદર માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લેવાય છે? આવક અથવા તો ખર્ચને. પણ આવક અને ખર્ચ રિલેટેબલ જ છે એટલા માટે કારણ કે આવક મેળવો તો ખર્ચ કરી શકો, એટલે આવક મેળવી ખાસ જરૂરી છે. એટલા માટે ટાઇટલનું નામ છે આવક ગરીબી, કે આવકને ધ્યાનમાં રાખીને ગરીબી સિમ્પલ આપણે માપવામાં આવે છે. ઓકે, એટલે આ આખું જે અર્થઘટન થયું કે ભાઈ જે જીવન ટકાવવા માટે ઓછામાં ઓછી આવક જે મેળવવી જોઈએ એ પણ જો તમે ન મેળવી શકો તો ગરીબ કહેવાય. આ અર્થઘટન શું કહે છે? ગરીબી એક અભાવની સ્થિતિ છે. શેનો અભાવ છે તમારી પાસે? તો કે તમારી પાસે આવકનો અભાવ છે, ખર્ચનો અભાવ છે. તમે એટલી આવક મેળવી નહીં શકતા કે જે જીવન ટકાવવા માટે જરૂરી હોય, વસ્તુ ખરીદવા માટે જરૂરી હોય, બરાબર ને? તો એટલા માટે છે તમે ગરીબ કહેવાઓ. તો અભાવની સ્થિતિ દર્શાવે છે. હવે ભારતમાં કઈ રીતે આ કોન્સેપ્ટ હેઠળ ગરીબી મપાય છે? તો ભારતમાં ગરીબી રેખા માપવા માટે સૌથી પહેલાં ન્યૂનતમ કેલરી ધ્યાનમાં લેવાય છે. હવે કેલરી શું છે વળી? કેલરી છે ખોરાકમાંથી મળતી શક્તિનો એકમ છે. તમે જેટલો ખોરાક શરીરમાં ખાઓ છો એના આધારે શરીરમાં છે ચરબી અને મિનરલ્સને, વિટામિન્સને, પ્રોટીન્સને, કાર્બોહાઈડ્રેટ્સને આ બધા પોષક તત્વો છૂટા પડે છે. એના કારણે શરીરના કોષોને શક્તિ મળે છે. એ શક્તિને આપણા વૈજ્ઞાનિકો શું કહે છે? કેલરી એવો એકમ કહે છે. હવે આ જે કેલરી છે એ પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક ખાવો પડે, સિમ્પલ વાત છે. ઓકે, રીતવી જેવું કહે છે સર ડાઉટ પ્લીઝ. યસ યસ યુ કેન કોમેન્ટ લખી નાખ જે ડાઉટ છે ત્યાં સુધીમાં સમજાવી દઉં. તો જરૂરી ખોરાક ખાવા પાછળ જે લઘુત્તમ વપરાશી ખર્ચ થાય છે એને ધ્યાનમાં લેવાય. જો લાંબુ કેટલું ખેંચું ભારતમાં, તો કે પહેલાં શું છે? ગરીબી રેખા નક્કી કરવા માટે હું ધ્યાનમાં લેવાય? કેલરી. કે તમારે ઓછામાં ઓછી જીવન ટકાવવા માટે કેટલી કેલરી લેવાની. એ કેલરી નક્કી થાય પછી એ કેલરી લેવા માટે ખોરાક કેટલો ખાવાનો, ખોરાક મેળવવા માટે ઓછામાં ઓછો ખર્ચ કેટલો કરવાનો. આ ઓછામાં ઓછો જે ખર્ચ કરવો પડે એને ગરીબી રેખા માપવા માટે ધ્યાનમાં લેવાય છે. એટલે આ રીતે આમ લાંબુ ખેંચીને કરવામાં આવે છે. સર આપ યા कन्नड़ में क्यों पढ़ा रहे हो? हाँ, कन्नड़ में इसलिए पढ़ा रहा हूँ क्योंकि आप सब उर्दू वाले हो, इसलिए मैं कन्नड़ में पढ़ा रहा हूँ. ओके, અને તું તો ભાઈ સિંગર છો તો તું ગુજરાતીમાં હું અહીંયા કરે છે ધંધો, હે ને? એટલે જરાક છાનામાના ગુજરાતીમાં વહી આવો, ખોટી હોંશિયારી મારવાનું બંધ કરો. ઠીક છે, ચાલો. એટલે ફરી વાર કે કેલરી ધ્યાનમાં લેવાય, કેલરી માટે ખોરાક ધ્યાનમાં લેવાય, અને ખોરાક માટે વપરાશી ખર્ચ એટલે જે ખોરાક ખાવા માટે ખર્ચ કરો છો એને ધ્યાનમાં લેવાય. ક્લિયર થયું? ઓકે, એટલે આ રીતે આપણું કામ ચાલે છે. ચલો, હવે ગરીબીનો બિન પરંપરાગત અર્થ જોઈએ આપણે. ઓકે, હવે ગરીબીનો આની મર્યાદા જોઈ લઈએ. સોરી, માફ કરજો. ઓકે, તો મર્યાદામાં સમજી લઈએ ખાસ કે ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ઓકે, હિન્દીમાં અલે ભાઈ હિન્દીમાં નથી લેતા, बराबर. मैं हूँ ना इकोनॉमिक्स गुजराती में ही लेता हूँ, बराबर ने. हिंदी लेने में मेरा बावा गुजराती निकल जाता है तो फिर समझ में नहीं आता है. फिर वो विद्यार्थी है ना हमारे गुजराती वाले, वो तो दांत काटते हैं कि सर ये कौन सी हिंदी में आप ભણાવી રહ્યા છો. એટલે પછી અમારી કાઠિયાવાડી ગુજરાતી શરૂ થાય છે અને પછી બરાબર ને છોકરાઓ છે બઠા પડી જાય છે. એટલે इसलिए मैं हिंदी में नहीं पढ़ा रहा हूँ क्योंकि मेरी मातृभाषा ही गुजराती है और मेरी भी और मेरे बच्चों की भी, तो इसलिए ठीक है. तो अभी मैं गुजराती में पढ़ा रहा हूँ, पूरी ज़िंदगी से, तो अभी पढ़ाऊँगा मैं वही भी उसी लैंग्वेज में, ठीक है ना. तो वળી પાછું મેં ગુજરાતીમાં ચેન્જ કરી નાખીએ છે. પહેલી મર્યાદાનું શું અહીંયા છે કે ગરીબી રેખાનો પ્રોબ્લેમ એ છે કે માત્ર ને માત્ર અપૂરતો ખોરાક કે ભૂખમરણ સ્થિતિ દર્શાવે કે તમારી આવક એટલી ઓછી છે કે જેના આધારે તેમ જીવન ટકાવવા માટે જરૂરી જે ખોરાક છે એ મેળવી નથી શકતા, અને એ તમારો બહુ મોટો લોચો છે, મોટી મર્યાદા છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. એ તમને અહીંયા જણાવવાનું કહે છે. બીજો અહીંયા ખાસ કે ગરીબી જે છે એ ગરીબી ભૂખમરાની સ્થિતિ નથી. હકીકત શું છે? હકીકતમાં તમે ખાલી ભૂખ્યા રહ્યો, ખાલી ખોરાક ન મળે તો તમે ગરીબ ન કહેવાય, કારણ કે ગરીબી છે માત્ર ખોરાકના આધારે ન માપી શકાય. જીવનમાં એવી ઘણી બધી બાબતો છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે, માત્ર ખોરાક નહીં. ખોરાકની સાથે સાથે જો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાવી જોઈએ, તો ખોરાક તો ઓલરેડી આપણે લઈ રહ્યા છીએ.
કપડાને પણ ધ્યાનમાં લેવા જોઈએ, રહેઠાણને પણ ધ્યાનમાં લેવા જોઈએ, આરોગ્યને પણ ઓકે આરોગ્યને પણ ધ્યાનમાં લેવા જોઈએ. પછી સ્વચ્છતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ, પીવાનું ચોખ્ખું પાણી છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ ગરીબી માપતી વખતે. હવે ગરીબી માપો છો ને ગરીબી માપા પછી માત્ર ખોરાકને ધ્યાનમાં લો તો સાચી પરિસ્થિતિ જાણી ન શકો. એટલે લિટરલી સમજો કે કપડાં, રહેઠાણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી આ બધાને જો ધ્યાનમાં લ્યો તો તમે છે એ સાચી ગરીબી માપી શકો. પણ છતાં આ ગરીબીનો જે આવક અભિગમ છે એ આ કોઈ પરિબળને બરાબર માત્ર ખોરાકને જ ધ્યાનમાં લે છે, બાકીના કોઈ પરિબળને ધ્યાનમાં લેતું નથી. જો કે આ ધ્યાનમાં લેવાવું જોઈએ. ઓકે એટલે એને ધ્યાનમાં રાખીને આપણને ગરીબીનો આવક અભિગમ છે મર્યાદાવાળો બને છે. ઓકે હવે આપણે વળી પાછા એ જોવાનો પ્રયત્ન કરીએ કે જે મર્યાદાવાળો અભિગમ હતો તો એના જગ્યાએ કયો નવો અભિગમ આવ્યો? બિન આવક ગરીબી, કે જેની અંદર આવકની સાથે સાથે બીજી પણ ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. કઈ કઈ બાબતોનો જરાક જોવાનો પ્રયત્ન કરીએ. જો આપણા આધુનિક અર્થશાસ્ત્રીઓ છેલ્લા 20 કે 25 કે 30 વર્ષના જે અર્થશાસ્ત્રીઓ છે, બધા આધુનિક અર્થશાસ્ત્રીઓ છે, એમણે શું કીધું કે આવક છે ને એ ગરીબી માપવા માટે એક મહત્વનું પાસું છે. ગરીબી માપી છે તો આવક થોડોક આપણને ખ્યાલ આપે છે, પણ આપણા માનવ જીવનના નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. બરાબર ને? આ નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. હવે જે નાના હિસ્સાનો ખ્યાલ આપે છે તો પરિણામ શું આવે છે? સાચી ગરીબી માપી નહીં શકતા. હવે એટલા માટે કારણ કે જો ઓલા ધનિક લોકો હોય ને, ધનિક લોકો પાસે શું ફેસિલિટી હોય? ધનિક લોકો પાસે ફેસિલિટી હોય કે એને કામ કરવાની તક હોય. મારે કામ કરવું કે ન કરવું હોય ને તક. અને બીજું કે એને પસંદગી મળે કે કયું કામ કરવું કયું કામ ન કરવું, કારણ કે એની પાસે તો છે સુવિધા, એની પાસે તો પૈસા છે. એટલે એનો ઉપયોગ કરીને કયું કામ કરવું ન કરવું આ બધાની ચોઈસ એની પાસે છે. ઇન શોર્ટ એ ચોઈસ સેમ ગરીબોને કોઈ દિવસ હોય નહીં. ગરીબોને બિચારાને જે કામ મળે એ લઈ જ લેવું પડે. એટલે અહીંયા છે પૈસા છે, એક માત્ર પૈસા કામના નથી, પૈસાની સાથે સાથે કામ કરવાની તમને તક મળે છે કે નહીં એ કામની છે. ઓલો ધનિક લિટરલી પહેલેથી હોય જ ધનિક અને એ વળી પાછો નવો ધંધો ખોલે કારણ કે એની પાસે છે બેકઅપ. એવું બેકઅપ ગરીબ પાસે હોતું નથી. એને ક્યારેય ધંધા ખોલવાનો વિચાર ન આવે, કારણ કે બેકઅપ હોવું જોઈએ ને. ધંધો ખોલવો હોય તો નોલેજ હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, કોઠા શૂઝ હોવી જોઈએ, બધું હોવું જોઈએ. ધનિક પાસે જે હોય છે એની પાસે બિચારા પાસે ક્યાંય નથી હોતું. અને પરિણામ એ આવે કે ગરીબ છે એને અમીર જેવી ધનિક જેવી તક મળતી નથી. એમ કે છે કે બંને ઘણા બધા એમ કે છે કે સર યુથ એજ્યુકેશન પર ભણાવો ને. અલા ભાઈ, યુથ એજ્યુકેશનની કોમર્સની આપણી પ્રોપર ચેનલ છે એમાં તો ભણાવું છું, બરાબર ને? હવે ક્યાં ભણાવું બોલો લ્યો. ઓકે એટલે આ વસ્તુઓ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. એટલે જો ગરીબીનો ખ્યાલ આવક નહીં, આવક સિવાય અન્ય બાબતો છે એને પણ ધ્યાનમાં લઈને ગરીબી માપવી જોઈએ. કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ? તો જો જ્ઞાન છે, લાંબુ અને સ્વસ્થ જીવન છે, સારું જીવન ધોરણ, બરાબર. પછી વ્યક્તિ સ્વાતંત્ર્ય. વ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે શું? વ્યક્તિને પોતાની બોલવાની ઈચ્છાનો અધિકાર મળે. કયો ધંધો કરવો, કયો ધંધો ન કરવો એનો એને અધિકાર મળે. તકની ઉપલબ્ધતા મળે કે કામ કરવા માટે જાય તો એને કામ કરવા માટે તક મળે કે કામ કર ભાઈ. કામ કયું કરવું ને કયું ન કરવું એની પસંદગી કરી શકે. પોતે સમાજમાં સ્વાભિમાન એટલે માથું ઊંચું કરીને જીવી શકે. ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એનો પણ વિચાર થવો જોઈએ. માત્ર આવકનો વિચાર નહીં કરવાનો. આવકની સાથે સાથે આ બધી બાબતોનો પણ વિચાર કરો તો તમે સાચા અર્થમાં છે ગરીબી માપી શકો. એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે, બરાબર સર? ચેપ્ટર 5માં કેટલા માર્ક્સ છે? વાર્ષિક બોર્ડની એક્ઝામની વાત કરું તો 11 થી 12 માર્ક, મેક્સિમમ લગભગ 13 માર્ક જેટલું ચેપ્ટર છે આ. ઓકે ચાલો આગળ. ત્યાર પછી જોઈએ કે એક સરસ મજાની સંસ્થા છે યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનો. ઓકે આ જે સંસ્થા છે એક દર વર્ષે કાર્યક્રમ યોજે છે, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જેને અંગ્રેજીમાં કહેવાય છે UNDP. એણે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક રજૂ કર્યો છે અને માનવ ગરીબી આંક રજૂ કર્યો છે. HDI નું ફૂલ ફોર્મ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ આપણે. અને માનવ ગરીબી આંકનું અંગ્રેજીમાં શોર્ટ નેમ થાય HPI, એનું ફૂલ ફોર્મ થાય હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. ઓકે આ આપણે છે બીજા ચેપ્ટર તમારું જે ડાબી બાજુના પેજ ઉપર પૂરું થાય છે ત્યાં આપેલા છે એના ફૂલ ફોર્મ. તો એની જ્યારે ગણતરી કરી છે તો ગણતરીમાં 3 મુખ્ય બાબતોને ધ્યાનમાં લીધી છે. ઓકે સૌથી પહેલી બાબતને ધ્યાનમાં લીધી છે જ્ઞાન, બીજી ધ્યાનમાં લીધું છે આરોગ્ય અને ત્રીજું ધ્યાનમાં લીધું છે સારું જીવન ધોરણ.
તો જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ એ ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને વર્તમાન સમયમાં માનવીનો વિકાસ અને માનવીની ગરીબી છે એ માપવામાં આવે છે. એટલે હકીકતમાં સારા અને સાચા માપદંડો છે જેનો ઉપયોગ કરીને ગરીબી મપાય છે. હવે જો કે જ્ઞાન તો માપવું, પણ જ્ઞાન માપવું કઈ રીતે, શેના આધારે જ્ઞાન માપવું? તો જ્ઞાન માપવા માટે બે બાબત ધ્યાનમાં લેવાય છે. કઈ કઈ બે બાબત? તો કે જ્ઞાન માપવા માટે સાક્ષરતાનો દર અને શાળા નોંધણીનો દર, આટલી વસ્તુ ધ્યાનમાં લેવાય. સાક્ષરતા દર એટલે દર 100ની વસ્તી અથવા તો કુલ વસ્તીમાંથી કેટલા લોકો શિક્ષણ મેળવ્યું છે, ઓછામાં ઓછી એક ભાષા લખી બોલી કે વાંચી શકે એવા કેટલા લોકો છે એ સાક્ષર, તો એનો દર અહીંયા ધ્યાનમાં લેવાય. નોંધણી દર એટલે દર 100 બાળકોએ કેટલા ટકા બાળકો શાળામાં એડમિશન લે છે, ધેટ ઇઝ નોંધણીનો દર. આરોગ્ય માટે શું ધ્યાનમાં લેવાય? તો કે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય. બરાબર, ધ્યાનમાં લેવાય. એક જ વસ્તુ છે, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવાય. બરાબર ને, કે બાળકના જન્મ સમયે તે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષા અને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો અપેક્ષિત આયુષ્યના આધારે તમે આરોગ્ય માપી શકો. અપેક્ષિત આયુષ્ય જેટલું વધારે એટલું આરોગ્ય સારું, અપેક્ષિત આયુષ્ય ઓછું એટલું આરોગ્ય પણ ઓછું. અને સારું જીવન ધોરણ છે. બરાબર ને, તો સારા જીવન ધોરણ માટે મિત્રો છે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન છે એને આપણે ખાસ તો ધ્યાનમાં લઈ શકીએ. ઓકે, ચાલો. તો મેં તમને વાત કરી એમ કે સારું જીવન ધોરણ જીવવું છે તો એના માટે શું ધ્યાનમાં લેવાય? માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન. હવે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન એટલે શું? કે આપણી જે જીડીપી છે ને, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ આખા દેશની છે જીડીપી. પણ આ જીડીપીમાં સિંગલ પર્સનનો ફાળો કેટલો? એટલે આમ સિમ્પલ સમજવાનું કે જીડીપી ભાગ્યા વસ્તી કરો. શું કરવાનું? જીડીપી ભાગ્યા વસ્તી એટલે આપણને શું મળે? માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન. ઓકે, તો એનો સમાવેશ જીવન ધોરણ માટે કરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ આ રીતે વર્તમાન સમયમાં બિન આવક ગરીબી, બિન આવક અભિગમથી માપવામાં આવે છે અને ગરીબી સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, તો બરાબર ને, આપણો સમય અહીંયા પૂરો થાય છે. બરાબર ને, લેક્ચર કેમ પૂરો થયો ખબર ન પડી, પણ પૂરો થયો છે તો કરવો પડશે. સમયની મર્યાદા છે આપણી પાસે. ઓલરેડી 10 વાગવામાં 2 કે 3 જ મિનિટની વાર છે. ઓકે, તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. મેં તમને વચ્ચે જે માહિતી આપી છે માહિતી ઉપર વિચાર કરજો, એનો અમલ કરજો. વિદ્યાકુલ એપ્લિકેશન સરસ છે, એની અંદર તમને ઘણી બધી માહિતી મળશે, તો ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ માહિતી શેર કરજો. ઓકે, અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધું કરજો અને પાછા મહેનત પણ કરજો. સુરત શહેરમાં તમારી ઓફિસ છે? યસ, સુરત શહેરમાં ઓફિસ છે. ઓકે, ચાલો ક્યારેક સુરત આવો તો અહીંયા મળજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.